जो है वो मेरा पहला पहला प्यार है। हालेलुया। हालेलुया। सब मिलके गाएंगे। જીવનક્રમ સાથે શુદ્ધ રાખી શકે છે. એનું
એક જવાબ છે કે પ્રભુ એવું કહે છે કે ખાલી તમારા વચન પ્રભુના વચન આપણે પાડીશું તો એનાથી આપણે શુદ્ધ રહી શકીએ છીએ. અને બીજી કલમમાં એવું લખ્યું છે કે મેં મારા ખરા હૃદયથી તેમને શોધ્યો છે, તમારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા નથી. પ્રભુની આજ્ઞાઓ પાળવામાં આપણને ખૂબ જ આનંદ હોવો જોઈએ. અને એક જુવાન માણસે પ્રભુને એક સવાલ પણ પૂછેલો કે અનંત જીવન પામવા માટે મારે શું કરવું જોઈએ. પ્રભુએ એને સિમ્પલ એ જ ઉત્તર આપેલો કે તું મારી આજ્ઞાઓ પાળ. એટલે આપણે ખૂબ જ ચોકસાઈથી પ્રભુની આજ્ઞાઓ પાળવાની છે, એટલે પ્રભુ આપણને અનંત જીવનનો માર્ગ બતાવશે. 11મી કલમમાં એવું લખેલું છે કે હું તમારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તમારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે. એટલે આપણે પ્રભુનું વચન પોતાના હૃદયમાં રાખી મૂકીશું, એ રીતે આપણે પાપથી બચી શકીશું. બીજું આપણે સભા શિક્ષક કાઢીશું. સભા શિક્ષકનો 11મો અધ્યાય અને તેની 9 અને 10 કલમ. સભા શિક્ષક 9 અને 10. સભા શિક્ષક 11મો અધ્યાય 9 અને 10. એ જુવાન માણસ, તારી જુવાનીમાં તું આનંદ કર અને તારી જુવાનીના દિવસોમાં તારું હૃદય તને ખુશ રાખે. તારા હૃદયના માર્ગમાં તથા તારી આંખોની દ્રષ્ટિ પ્રમાણે તું ચાલ, પણ તારે નક્કી જાણવું કે આ બધી બાબતો વિશે ઈશ્વર તરફ ન્યાય કરશે. આમાં એવું લખેલું છે કે જુવાન માણસ આનંદ કર, એટલે આપણે પ્રભુમાં આનંદ કરીએ હંમેશા, અને નિશ્ચય જાણીએ આપણે જે બી કામ કરીએ છીએ એનો એક દિવસ પ્રભુ ન્યાય કરશે. એટલે આપણે એ રીતે આપણા કામ કરીએ કે પ્રભુને આપણા કામોથી આનંદ થાય. 10મી કલમ એવું લખ્યું છે માટે તારા અંતકરણમાંથી ખેદ દૂર કર અને તારું શરીર ઊંડાઈથી દૂર રાખ, કેમ કે યુવાવસ્થા તથા ભરજુવાની વ્યવસ્થા છે. એટલે હંમેશા આપણે ઊંડાઈથી દૂર રહેવું જોઈએ. અને એવું લખ્યું છે કે યુવાવસ્થા ભરજુવાની વ્યવસ્થા છે. હું એમ કહીશ કે સંસારની વાતો અને સંસારમાં જે બી છે એ બધું વ્યવસ્થા છે, કેમ કે એક દિવસ એનો અંત આવવાનો છે. પણ આપણે એ ધન એકઠો કરીએ કે જે ક્યારે પણ નાશ નહીં થાય. અનંત જીવન માટે આપણે તૈયારી કરીએ, એટલે આકાશનું ધન આપણે એકઠો કરીએ, પ્રાર્થનાનું ધન આપણે ભેગું કરીએ, કેમ કે એ હંમેશા માટે આપણી સાથે રહેવાનું છે. આ સંસારની વાતો તો આ સંસાર સુધી જ છે. અને એવું બી લખ્યું છે બીજા તિમોથી 2:22માં કે જુવાનીના વિષયોથી ભાગી જા અને શુદ્ધ રહે. એટલે જુવાનીના જે બી વિષયો છે એ બધાથી આપણે બચીને પાપ નથી કરવાનું. અને મેઇન વસ્તુ એ છે કે આ વાત પછી મને એવું યાદ આવે છે કે યુસુફ હતો, એના લાઈફમાં જ્યારે વ્યભિચાર આવ્યો, એ વ્યભિચારથી નાખો, ભલે એને થોડા ટાઈમ સુધી દુઃખ સહેવું પડ્યું, પણ થોડા સમય પછી એને નમ્રતાને લીધે પ્રભુએ એને ઉચ્ચ સ્થાન આપ્યું અને એ પ્રધાનમંત્રી બન્યો. એ રીતે આપણે પણ યુસુફની જેમ હંમેશા નમ્ર રહેવું જોઈએ અને પાપથી બચવું જોઈએ. છેલ્લું આપણે જોઈશું 1 તિમોથી 4:12. તને જુવાન જાણીને કોઈ તારો દુષ્કાર ન કરે, પણ વચનમાં, વર્તનમાં, પ્રેમમાં, વિશ્વાસમાં હવે અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે. એટલે આમાં એવું લખેલું છે કે આપણે નમૂનારૂપ થવાની જરૂર છે. એટલે આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણે બીજાને આપણે નમૂનારૂપ થઈએ. અને એવું બી લખેલું છે કે તમારી થોડી કળીઓ એવી હોવી જોઈએ કે તમને જોઈને સંસારી લોકો આકાશવાળા બાપની સ્તુતિ કરે. એટલે આપણા કામો આપણા જીવનમાં એવા હોવા જોઈએ કે લોકો આપણને જોઈને પ્રભુની સ્તુતિ કરે અને આપણે હંમેશા પ્રભુમાં આધીન રહીએ. हालेलुया, प्रेज द लॉर्ड. थैंक यू रोशन भैया, बहुत ही अच्छा वचन दिया. हमें दुनिया में हमारी जवानी के टाइम पे हमें एक नमूना रूप ठहरना चाहिए. और बहुत ही सुंदर वचन था. थैंक यू रोशन भैया. ये एक्टिविटीज की तरफ जाएंगे, देखेंगे कि बीबीएस में बच्चों ने कितनी मस्ती की, क्या सीखा. उसके लिए पहले हम जूनियर बीबीएस चर्च को बुलाएंगे, उसमें से ब्लेसी बोलेगी. ब्लेसी आइए. हालेलुया, प्रेज द लॉर्ड. અમે લોકો 6 તારીખના સોમવારથી બીબીએસમાં આવ્યા. સૌથી પ્રથમ અમે એક્શન સોંગ શીખ્યું અને સર દ્વારા પ્રભુના ગીતમાં ડાન્સ પણ શીખ્યો. ડાન્સ પણ શીખ્યો અને અમે અમારા ટીચર દ્વારા ઘણી બધી એક્ટિવિટીઝ અને પેરેબલ શીખ્યા. એ એક્ટિવિટીઝ અને પેરેબલ દ્વારા અમે ઘણા બધા પ્રભુના વચન પણ શીખ્યા. સૌથી પહેલા દિવસે અમે લોકો સામસોનની વાત શીખ્યા, જેમાં અમે પ્રભુના બાળકો પર પ્રભુનો સામર્થ જોયો. એમાં એ દિવસે અમે લોકોએ
ચિત્રમાં રંગ પૂર્યો એ અમે બહાર લગાવ્યા છે, તમે જોઈ શકો છો. પછી અમે બીજા દિવસે નવું એક્શન સોંગ શીખ્યું. અમે બીજા દિવસે નવું એક્શન સોંગ શીખ્યું અને સર દ્વારા પ્રભુના નવા ગીત પર ડાન્સ પણ શીખ્યો. અને બીજા દિવસે અમે યુનાની સ્ટોરી જોઈ. એ જ સ્ટોરીમાં અમે લોકોએ યુનાનો કેરેક્ટર જોયો. એ જ કેરેક્ટરમાં અમે લોકોએ એવું જોયું કે અગર યુનાના કેરેક્ટરમાં એવું જોયું કે આપણને પ્રભુની આજ્ઞા માનવી જોઈએ અને એનું ઉલ્લંઘન ના કરવું જોઈએ. અને એ દિવસે ત્યાર પછી અમે ભલા સમૃદ્ધિનું પણ કેરેક્ટર જોયું. એમાં અમે જોયું કે આપણને મદદરૂપ થવાનું અને દયા દર્શાવવી જોઈએ એકબીજા પર. અને પછી અમે ત્રીજા દિવસે નવું એક્શન સોંગ શીખ્યું અને સર દ્વારા પ્રભુના નવા ગીત પણ શીખ્યા. અને ત્રીજા દિવસે અમે દાઉદ અને ગોલિયાતની વાત પણ શીખ્યા. એ વાતથી અમે લોકોએ એવું જાણ્યું કે અગર પ્રભુ આપણા સાથે છે તો આપણા સામે કોણ ઊભું રહી શકે. અગર આ વચન થકી કે નિર્બળતામાં પણ પ્રભુ આપણને બળ આપે છે. અને આ વાતથી મને એક વચન યાદ આવે છે કે જે નિર્બળ છે તે કહે છે કે હું બળવાન છું. અને અમે લોકો દાઉદ અને મતલબ એ દિવસે અમે લોકો દાઉદ અને ગોલિયાતના ચિત્રમાં કલર પણ કર્યો. એ પણ અમે બહાર લગાવ્યા છે, તમે જોઈ શકો છો. અને પછી અમે ચોથા દિવસે નવું એક્શન સોંગ શીખ્યું અને પ્રભુના ગીતો પર ડાન્સ પણ કર્યો જે અમને સર દ્વારા શીખવાડવામાં આવ્યો હતો. અને ચોથા દિવસે અમે જાતે દાઉદ અને ગોલિયાતના પેરેબલ્સ ઉપરથી એક્ટિવિટીઝ કરી, જેવી રીતે ક્રોસવર્ડ અને જોઈન્ટ ધ વર્ડ ટુ ધ કરેક્ટ સેન્ટેન્સીસ, કરેક્ટ કેરેક્ટર. અને એ પણ અમે બહાર લગાવ્યા છે, તમે જોઈ શકો છો. અને અમે લોકોએ ચોથા દિવસે એવું શીખ્યું કે 2 માછલી અને 5 રોટલીનો જે ચમત્કારની અમે રમત પણ રમી, તેમાં અમને ખૂબ જ મજા આવી. અને એનાથી અમે એવું શીખ્યું કે અગર આપણા જોડે થોડોક પણ ખોરાક છે તો આપણે પ્રભુની પ્રાર્થના કરીએ તો એ આપણને પ્રભુની પ્રાર્થનાના આશીર્વાદ માંગીએ તો એ આપણને એટલું આપશે કે કદી ઘટે જ નહીં. અને અમે 5મા દિવસ એટલે છેલ્લા દિવસે પણ એક્શન સોંગ શીખ્યું અને સરના દ્વારા નવા ગીતો પર ડાન્સ શીખ્યા જે પ્રભુના હતા. અને 5મા દિવસે છેલ્લે અમે સ્કીટ કરી. એ સ્કીટ પર અમે લોકોએ પ્રભુના વચન શીખ્યા. તો આ અમને જે પણ શીખવાડ્યું એના માટે અમારા ટીચરનો આભાર માનું છું. થેન્ક યુ. प्रेज द लॉर्ड. थैंक यू ब्लेसी. बहुत ही सुंदर तरीके से उसने बताया कि बातों की उन्होंने कितनी मस्ती की, बहुत कुछ सीखा भी और बहुत कुछ नया किया. इसके लिए प्रभु का धन्यवाद. आइए प्यारे बच्चों से कुछ स्टोरीज सुनते हैं. मेरिका यू और अपन स्टोरीज है. आ जाइए. हालेलुया. प्रेज द लॉर्ड. हमें बीबीएस में हमारा टीचर्स जोड़े અમે બહુ બધા વચન શીખ્યા, એક્ટિવિટીઝ કરી અને સ્ટોરીઝ પણ શીખી. એમાંથી એક સ્ટોરી છે દાઉદ અને ગોલિયાતની, તે હું તમને કહીશ. દાઉદ અને ગોલિયાત. દાઉદ એક ગોવાળિયો હતો અને ગોલિયાત એક ફલિસ્તી હતો. ગોલિયાત એક ફલિસ્તી હતો. ગોલિયાત એક દિવસ ઇઝરાયલમાં આવ્યો અને એ બધાને કહેતો કે કોણ છે જે મારી સાથે લડી શકે છે, કોણ છે જે મને હરાવી શકે છે. એ જગ્યા પરથી દાઉદ જતો હતો ફૂડ ડિલિવર કરવા અને તેને ગોલિયાતનો અવાજ સાંભળ્યો. અને તે ગોલિયાતની સામું ગયો અને તેને કહ્યું કે મેં તારી જોડે લડીશ. અને ગોલિયાત હસ્યો કે તું મારી જોડે લડીશ, મેં તો તને આમ જ હરાવી દઈશ. તો કારણ કે ગોલિયાત જોડે બહુ બધા હથિયાર હતા, તેને કવચ પહેર્યું હતું અને દાઉદ જોડે એવું કંઈ પણ નહોતું. એની જોડે 5 પથ્થર અને ગોફણ જ હતું. દાઉદે પથ્થર લીધો અને ગોફણ વડે ગોલિયાતને માર્યો. એ પથ્થર ગોલિયાતના માથા પર જઈને વાગ્યો અને ગોલિયાત નીચે પડી ગયો અને મરી
નિન્વેમાં જઈને ત્યાં નિન્વેના લોકો ગંદા કામ કરી રહ્યા છે અને બરાબર ત્યાંના લોકો આપણી આજ્ઞા નથી માની રહ્યા અને એવું પ્રભુ બાપ યુનાને કહે છે કે નિન્વે જઈને ત્યાં પ્રચાર કર. પણ યુના કહે છે કે ના, મને નથી જવું અને એ એક પથ્થર પર બેસીને સોચ વિચાર કરે છે અને એ બહુ ઉદાસ હોય છે. પ્રભુ બાપ યુનાને કહે છે કે નિન્વે જા, પર એ જાય છે તાર્શીશ અને તાર્શીશ જતા એક વહાણમાં એ બેસે છે અને પછી એ વહાણમાં બીજા બધા વ્યાપારી લોકો પણ હોય છે અને એ લોકો સાથે વહાણમાં જાય છે. જ્યારે એ લોકો તાર્શીશ જતા હોય છે ત્યારે એ લોકો સમુદ્ર વચ્ચે અચાનક વાવાઝોડા આવે છે, મોજા આવે છે અને જે વહાણ હોય છે એ ડગમગાય છે અને પછી બધા લોકો પોતાના ઈશ્વરને પ્રાર્થના કરે છે કે અમને બચાવી લો અને પછી એ લોકો વિચારે છે કે બીજો એક માણસ કે આપણા જોડે હતો એ કઈ છે, તો એ જોવે છે, એ બધે શોધે છે અને પછી એમને ખબર પડે છે કે આ તો શાંતિથી નીચે ઊંઘી રહ્યો છે. પછી એ જઈને યુનાને ઉઠાડે છે અને યુનાને કહે છે કે આ તુફાન તારા લીધે આવ્યો છે ને. પછી એ લોકો ચિઠ્ઠી ઉઠાડે છે અને એમાં બી યુનાનું નામ આવે છે. પછી યુનાને એ કહે છે કે તમે હવે તારા લીધે તુફાન આવ્યું છે, અમે શું કરીએ? પછી યુના કહે છે કે હા, મારા લીધે તુફાન આવ્યો છે, મને માફ કરી કાઢો. અને એ કહે છે કે તમે મને સજા બી આપી શકો છો આના લીધે. અને પછી એ લોકોને કહે છે કે તમે મને સમુદ્રમાં ફેંકી કાઢો. અને એ કહે છે કે હા, હું તમને સમુદ્રમાં તો ફેંકી કાઢીશ, પણ અગર તમને સમુદ્રનું કંઈ બી થયું તેમાં અમારું નામ નહીં આવે. અને પછી એ લોકો યુનાને ફેંકી કાઢે છે અને પછી અંદર જઈને ત્યારે વેલ માછલી જે હોય છે એને ખાઈ જાય છે. પણ પ્રભુ બાપ જે વેલ માછલીનું પાચન તંત્ર હોય છે બંધ કરી કાઢે છે, જેથી યુના એના પેટમાં જ રહે છે. અને ત્યાં એને ખબર પડે છે કે આ મેં ગલત કર્યું, મને પ્રભુ બાપે જે આજ્ઞા આપેલી મને પાડવી જોઈતી હતી, એટલે પસ્તાવો કરે છે. અને પસ્તાવો કરે એટલે પ્રભુ બાપ આપણી એવું કદી ના બને કે અગર આપણે પ્રભુને વિનંતી કરીએ, પસ્તાવો કરીએ તો પ્રભુ આપણને માફ ના કરે. એટલે પ્રભુ બાપ આપણને એવી રીતે યુનાને બી પ્રભુ બાપ માફ કરે છે. અને પછી એ પ્રભુ બાપ વેલ માછલીને આદેશ આપે છે કે યુનાને એ બહાર ઓકી કાઢે અને વચ્ચે સમુદ્રમાં નહીં પણ જે કિનારે હોય ત્યાં એને ઓકી કાઢે. અને એવી રીતે વેલ માછલી બી ત્યાં એને કિનારે ઓકી કાઢે છે અને યુના બહાર આવી જાય છે અને પ્રભુનો ધન્યવાદ કરે છે. અને પછી એ પ્રચાર કરવા જાય છે નિન્વે. તો આનાથી આપણને શીખ મળે છે કે આપણે આજ્ઞા પ્રભુની પાડવી જોઈએ, કેમ કે એના પાછળથી એક રીઝન હશે. અને અગર આપણે એ આજ્ઞા નહીં પાડીએ તો આપણે પરીક્ષણમાં બી આવી શકીશું. અને અગર પરીક્ષણમાં આપણને અહેસાસ થાય છે કે હા, આપણે ગલતી કરી છે, તો આપણે પસ્તાવો કરવો જોઈએ. પસ્તાવો કરશો તો પ્રભુ બાપ તમને ચોક્કસ રીતે માફ કરશે અને તમને વધારે સારું તમે એમના રચનામાં વધારે સારા રહેશો. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. અમે VBS અટેન્ડ કર્યું અને ટીચર દ્વારા એક ભરોસામણીની વાત શીખ્યા એ હું તમારી આગળ રજૂ કરું છું. એક પુરુષ યરુશલેમથી યરીકો જતો હતો અને ત્યારે રસ્તામાં લૂંટારાઓએ આવીને એને લૂંટ્યો અને મારીને અધમુમો કરી દીધો. અને ત્યારે એ અધમુમો
પડ્યો અને રસ્તા પર હતો. ત્યારે એક યાજક આવ્યો અને એ જ રસ્તા પર ચાલતો હતો અને એને એ પુરુષને જોયું અને પોતાનું મોઢું ફેરવીને બીજા રસ્તે જતો રહ્યો. જ્યારે બીજી દેવી આવી અને એ જ રસ્તા પર ચાલતી હતી અને એને એ પુરુષને જોયો અને પોતાનું મોઢું ફેરવીને જતી રહી. ત્યારબાદ એક સમૃદ્ધિ એ જ રસ્તે જતો હતો. ત્યારે એને એ પુરુષને જોયો અને એને તેના પર દયા આવી. એટલે એને તેને તેલ અને દ્રાક્ષરસથી પાટો બાંધ્યો અને પોતાના જાનવર પર બેસાડીને એને માવજત કરનારના ઘરે લઈ ગયો. ત્યારે એને માવજત કરનારને કીધું, એને 2 દિનાર આપ્યા અને કીધું, આની માવજત કરજો. હજી કોઈ પૈસાની જરૂરત પડે તો મને હું આવીને આપી દઈશ. પ્રેઝ. Praise the Lord, everybody. आज मैं बोलूँगी. Today I say about Samson. Samson was a man who was written in the Bible, and he had great energy, and he had strength. He tore the lion's mouth. Then he saw the dead lion, and he saw the beehive. He tasted some honey, and he tasted some honey. He collected 300 foxes, and he tied them. He tied it to bells, and he burned their tails, and the fox burned, and then going to the farm, running to the farm, and the foxes going to the farm. Thank you. That was some cute stories we had, right? लग रहा होगा सिर्फ बच्चों ने किया, नहीं, यूथ्स ने भी किया है, बहुत मस्ती की और बहुत गेम्स भी खेले. आइए वो यूथ्स का हम देखेंगे बाय सिस्टर यरुषा. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અમે આ અઠવાડિયા દરમિયાન જે પણ કંઈ પ્રભુના વચનથી એક્ટિવિટીઝ કરી એ હું તમને કહીશ. પહેલા દિવસે ઈમુ અંકલ એ અમને એક્શન સોંગ્સ શીખવ્યું અને પછી અમે પ્રાર્થના શું છે તેના વિશે જાણ્યા. પ્રાર્થના અલગ અલગ જાતિના લોકો અલગ અલગ રીતે કરતા હોય છે, પણ આપણે જે ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ તે સીધી સ્વર્ગમાં સંભળાય છે અને તે પ્રાર્થનાનો ઉત્તર આપણને પ્રભુ આપે છે. તેના પછી અમે માર્ચથી 7:25થી
વિશે જોયું કે મૂર્ખ માણસ પોતાનું ઘર રેતી પર બાંધે છે અને માટી પર બાંધે છે, પણ જે બુદ્ધિમાન માણસ હોય છે તે પોતાનું ઘર ખડક પર બાંધે છે અને તે ઘર ટકી રહે છે. આ વચન દ્વારા અમે લોકોએ બે જણના ગ્રુપમાં રહીને ચિત્ર દોર્યું, એક રેતી પર ઘર બનાવ્યું અને એક ખડક પર ઘર બનાવ્યું અને એ વચનને અમે સમજ્યું અને એ વચનનો મર્મ અમે સમજાવ્યું. બીજા દિવસે ગલાતીઓનો પત્ર 5મો અધ્યાય 22મી કલમમાં પવિત્ર આત્માના 9 ફળ વિશે લખવામાં આવ્યું છે. પવિત્ર સ્થાનમાંથી નદી વહે છે. આ નદીના કાંઠા પાસે એક વૃક્ષ હોય છે જેના 9 ફળ હોય છે અને આ વચન દ્વારા અમે બે જણના ગ્રુપમાં રહીને આ વચનને અમે એક્સપ્લેનેશન કર્યું અને આ વચનને અમે મર્મ સમજ્યા અને સમજાવ્યો. તે દિવસ ઇલેક્શનનો દિવસ હતો અને એ દિવસે અમે સ્ક્રીન પર નકશો લગાવીને ભારત દેશ માટે પ્રાર્થના કરી કે ભારત દેશને એક સારા લીડર મળે અને ભારત દેશ સર્વશ્રેષ્ઠ દેશ બને. પછી ત્રીજા દિવસે પ્લાનિંગ અને પર્પસ વિશે અમે લોકો શીખ્યા. પ્લાનિંગ અને પર્પસ વિશે વચન લખવામાં આવ્યું છે. લુક 14:28-33માં કહે છે કે પ્રભુ વ્યવસ્થાનો પ્રભુ છે, પ્રભુ અવ્યવસ્થાનો પ્રભુ નથી. એટલે આપણે જે પણ કંઈ કામ કરીએ તે પ્રભુની પ્રાર્થનાથી અને પ્લાનિંગથી કરીએ. જો આપણે પ્લાનિંગ યા પ્રભુની પ્રાર્થનાથી એ કામ કરતા નથી તો કામ બગડે છે અને જગતમાં આપણી મશ્કરી થાય છે. પછી અમે બાઇબલ ક્વિઝ અને અરુણા સિસ્ટરે અમને હોમવર્ક આપ્યું. એ બધાને એક ટોપિક આપવામાં આવ્યા અને ટોપિકમાં જે વચન લખેલું હતું, જે મુદ્દો લખેલો હતો એ અમને વચનમાં બાઇબલમાંથી શોધીને તે વચન બીજા દિવસે તેને પ્રગટ કરવાનું હતું. અને ચોથા દિવસે અમે લોકોએ હોમવર્ક કરીને લાયા અને બધાએ 5 મિનિટ્સ બોલ્યા અને ખૂબ જ સારું બોલ્યા. બધાને પ્રભુએ વચન બોલવામાં અગવાઈ કરી અને પછી અરુણા સિસ્ટરે બધા ઇમોજીસ બતાવ્યા. એ ઇમોજીસ પરથી અમને બાઇબલના કેરેક્ટર્સ વિશે જાણવાનું હતું કે એ કેરેક્ટર કોણ છે. એટલે ઇમોજીસ પરથી અમે કેરેક્ટરને ઓળખ્યા. 5મા દિવસે 8:22-2-13 કલમમાં કહેવામાં આવ્યું છે કે વસ્ત્ર વિશે આપણા વસ્ત્ર ડાઘ અને કરચલી વગરના હોવા જોઈએ, આપણા વસ્ત્ર પવિત્ર હોવા જોઈએ અને કેમ કે આપણે પ્રભુને પહેરી લીધો છે. માટે આ વચનથી 4 જણના ગ્રુપમાં રહીને અમે લોકોએ બાઇબલના કેરેક્ટરથી ન્યૂઝપેપરથી વસ્ત્ર બનાવ્યા અને પહેર્યા અને એક ગ્રુપે દબોરા રાણી બનાવી, એક ગ્રુપે યુસુફ બનાવ્યો અને એક ગ્રુપે દાઉદ રાજા બનાવ્યા. અને આ કર્યા પછી અમે લોકોએ એ વચનને સમજાવ્યું કે આ વચન આ કહેવા માંગે છે. પછી અરુણા સિસ્ટરે ટેબલ પર અલગ અલગ વસ્તુઓ મૂકી. ધારો કે બદામ, લાઈટ, બાઇબલ, સાપ, સિંહ એ વસ્તુઓથી અમારે વચન કહેવાનું હતું. હું ઉદાહરણ આપું છું કે બાઇબલનું વચન બાઇબલમાં લખવામાં આવ્યું છે કે બાઇબલ આપણું જીવન છે. તો આ રીતે અમારે વસ્તુ પર વચનો કરવાના હતા. 5મા દિવસે એસ્ટર સિસ્ટરે બધાના માથા પર તેલ લગાવીને પ્રાર્થના કરી. એ દિવસ અમારા માટે બહુ ખાસ દિવસ હતો. એ દિવસમાં અમે નવું જીવન પ્રાપ્ત કર્યું. એ દિવસ ખરેખર પ્રભુની ઉપસ્થિતિ અહીંયા હાજર હતી. અને બીજું કે આ અઠવાડિયા દરમિયાનના દિવસો દરમિયાન આ VBS દરમિયાન અમને પ્રભુમાં આગળ વધવાની કૃપા પૂરી પાડી પ્રભુએ. પ્રભુમાં અમે નવું શીખ્યા, પ્રભુમાં અમે આગળ વધ્યા. અરુણા સિસ્ટર માટે ખૂબ ખૂબ ધન્યવાદ કે એમને અમે નવું શીખવાડ્યું દરરોજને દરરોજ. નિકલસન બ્રધર એન્ડ પારુલ સિસ્ટર માટે ખૂબ ખૂબ આભાર કે એમને નવો નાસ્તો અમને રોજે પૂરો પાડ્યો. એન્ડ પારુલ સિસ્ટર માટે ખૂબ ખૂબ આભાર કે એમને VBSનું સોંગ કીબોર્ડ પર વગાડ્યું અને અમે અહીંયા રેલગાડી કરી હતી. એમ અમને ખૂબ એન્જોય કર્યો અને આ VBS દરમિયાન અમને ખૂબ જ મજા આવી. અમે ખૂબ જ એન્જોય કર્યો. પ્રભુનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સિસ્ટરે આ VBSની પરમિશન આ ચર્ચમાં આપી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઓલ થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ જીસસ. हालेलुया, प्रेज द लॉर्ड. हमने भी बहुत मजे किए, यूथ्स ने भी बहुत मजे किए. आइए हम अब डांस में जाएं. यीशु मुझसे करता है प्यार, 5, 6, 7
आप एंजॉय करो। हमें कुछ पैसे की ज़रूरत है, इसलिए वो आपसे उधार लेना चाहती हूँ। दादाजी, कई लोग आपसे बाहर मिलने आए हैं। क्यों? उन्हें कुछ पैसों की सख्त ज़रूरत है, इसके लिए वो आपसे उधार लेना चाहती हूँ। ठीक है, अंदर भेजो। आए। क्या चाहिए? राजा जी, मुझे कुछ पैसे मिलेंगे? हाँ, मिलेंगे। ये लो। लाओ। वापस आ। लो। बोला आपको क्या चाहिए? राजा साहब, मुझे कुछ पैसे मिलेंगे? हाँ, मिलेंगे। लो। बोलिए आपको क्या चाहिए? मुझे थोड़े पैसे चाहिए। मिलेंगे। लो। बोलो आपको क्या चाहिए? मुझे थोड़े पैसे देंगे? हाँ, मिलेंगे। राजा जी, मुझे थोड़े पैसे चाहिए। मुझे अभी पैसों की बहुत ज़रूरत है। कितने चाहिए? राजा जी, मुझे 10 लाख चाहिए। इतने सारे? किस लिए चाहिए? राजा जी, मुझे अभी पैसों की बहुत ज़रूरत है। मैं आपको समय आते लौटा दूँगा। ठीक है, ठीक है। प्रशांत जी, इनको पैसे दीजिए। शुक्रिया। ठीक है। मंत्री, ये देखिए, इन लोगों के पैसे आ गए हैं और बाकी सबके पैसे नहीं आए हैं। जाइए और इनके पैसे लेकर आइए। जी राजा जी। राजा का आदेश है कि आपने जो उनसे पैसे कर्जे में लिए थे वो लौटाए। आपने जो कर्जे के लिए पैसे लिए थे वो हमें वापस लौटाइए। राजा ने जो पैसे आपके कर्जे के लिए दिए थे वो वापस लौटाइए। राजा ने जो आपको कर्जे के लिए पैसे दिए थे वो लौटाए। अभी मेरे पास नहीं है, कृपया करके मुझे थोड़ा समय दे दीजिए। ठीक है। सबके पैसे आ गए, पर जिसको आपने सबसे ज्यादा पैसे दिए थे उसके पैसे आने बाकी है। क्या उसने पैसे नहीं दिए? जाओ और उसको लेकर आओ। राजा जी का आदेश है कि आपको, आपके बीवी बच्चों को और आपके सारे सामान को बेचकर पैसे के कर्जे लौटा दें। चले हमारे साथ। मैंने आपको जो पैसे दिए थे वो आपने अभी तक क्यों नहीं लौटाए? राजा जी थोड़ा माफ़ कर दीजिए। हम कृपया करके थोड़ा समय दे दीजिए, हम आपको पैसे लौटा देंगे।
ठीक है, जाइए, मैंने आपके सारे कर्ज माफ कर दिए, जाओ। तुम मेरे 100 रुपये मेरे लाओ। कृपया करके अभी मेरे पास नहीं है, थोड़ा समय दे दीजिए मुझे। मुझे अब भी चाहिए। थोड़ा समय दे दीजिए प्लीज मुझे। इसको पकड़ो और बंदी खाने में डाल दो। अरे राजा ने तो इसके 10 लाख माफ कर दिए, पर इसने सिपाही के सिर्फ 100 रुपये माफ नहीं किए। चलो आगे राजा को बताते हैं। राजा जी आपको पता है क्या? कि आपने जिस सेवक के 10 लाख रुपए माफ किए थे, उसने इस सेवक के 100 रुपये माफ नहीं किए। क्या? मैंने उसके पूरे 10 लाख माफ कर दिया और उसने उस सेवक के सिर्फ 100 रुपये माफ नहीं किए। जाओ मंत्री, उसको पकड़ के लेकर आओ। राजा ने आपको बुलाया है। मैंने आपके पूरे 10 लाख माफ कर दिए और आपने उस सेवक के सिर्फ 100 रुपये माफ नहीं किए। क्या आपको ये हक नहीं बनता है कि क्या आपको उस पर दया नहीं रखनी चाहिए? राजा जी मुझे माफ कर दीजिए। जब तक वो सेवक का कर्जा पूरा नहीं हो जाता तब तक आप इसको बंदी खाने में बंद कर दीजिए। ठीक है। हमने अभी देखा कि बच्चों ने बहुत ही सरलता से नाटक पेश किया और ये सिखाया कि अपने भाई बंधु को अपने पूरे मन से माफ करना चाहिए। वो ही हमारा स्वर्गीय पिता हमको माफ करेगा, वरना वो ऐसा नहीं हमारे साथ करेगा। थैंक यू। स्तुति हो। आइए अब हम थोड़ा वचन की ओर जाएंगे और वचन के लिए प्रार्थना सिस्टर विंटर करेंगे। हालेलुया, प्रेज द लॉर्ड। अपनी आंखों प्रभु की तरफ बंद करें, माथું નમાવીએ। पवित्र जीवित परमेश्वर प्रभु તમારો ધન્યવાદ લૉર્ડ પ્રભુ, આજનો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો એના માટે ધન્યવાદ પરમેશ્વર પિતા। આજ સાંજની સભામાં અમે બધા જોડાઈ શક્યા એના માટે ધન્યવાદ લૉર્ડ પરમેશ્વર પિતા। પ્રભુ પ્રાર્થના કરી છે સારા સિસ્ટર માટે પરમેશ્વર પિતા, તે જે વચન આપવાના છે પરમેશ્વર પિતા, તેમના મુખને તમે પવિત્ર વચનોથી ભરી દો પરમેશ્વર પિતા, અને તમે તમારા મુખથી બોલો પરમેશ્વર પિતા। અહીંયા જેટલા બેઠા છે, જેટલા સાંભળે છે પ્રભુ, તમારો આશીષ એમના પર આવવા દો પ્રભુ। તમારી પવિત્ર બધાને અંદર આવી જાય પરમેશ્વર પિતાના વચન અમારા જીવનમાં પાડનાર બને તેવું થવા દેજો પ્રભુ।
આગળનો આખો સમય તમારા હાથમાં સોંપું છું પ્રભુ યીશુના નામમાં આમીન. आइए वचन की ओर जाएंगे और वचन में सबसे सारा में लिख करेंगे। હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો આભાર માનું છું કે પ્રભુ મને તક આપી કે હું એનું વચન કરી શકું. તો આવો આપણે ગલાતીઓનો પત્ર તેનો 5મો અધ્યાય ખોલીએ. ગલાતીઓનો પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 22મી કલમ. પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. પ્રભુ તેના આપેલા વચનને આશીર્વાદિત કરે. અહીંયા આપણને પવિત્ર આત્માના ફળ વિશે શીખવાનું જોવા મળે છે. પવિત્ર આત્મા એ એક બહુ જ કોમળ આત્મા છે કે આપણે કોઈ બી નાનું મોટું પાપ કરીએ અથવા તો ભૂલથી વ્યર્થ થઈ જાય કે અજાણ્યા રીતે થઈ જાય તો બી એ એટલું નિરાશ થઈ જાય છે કે એ શાંત થઈ જાય છે. આપણા જીવનમાં એ કામ કરવાનું બંધ કરી દે છે એક પ્રકારથી. તો બાઇબલમાં આ એક ઉદાહરણ આપણને આપવામાં આવ્યું છે રાજા શાઉલ વિશે કે રાજા શાઉલ વિશે આપણને એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જ્યારે એણે એના ભાઈ વિશે ખોટું કામ કર્યું હતું તો પવિત્ર આત્મા એની અંદર શાંત થઈ ગયો હતો અને એ જતો રહ્યો હતો અને એને ખબર નથી પડી કે પવિત્ર આત્મા જતો રહેવામાં આવ્યો છે અને પ્રભુ યહોવા તરફથી તેને એક દુષ્ટ આત્મા હેરાન કરતો હતો. તો આપણે સાવચેત રહીએ કે પવિત્ર આત્મા આપણાથી ખિન્ન ના થાય અથવા આપણાથી કોઈ ભૂલ ના થાય. તો આપણે આ ફળ વિશે જોઈશું. પહેલું છે પ્રેમ. પ્રેમ વિશે હું કહીશ કે બાઇબલમાં લખ્યું છે કે પ્રીતિ કદી ખૂટતી નથી. પ્રભુ યહોવાએ આપણા પર યોહાન 3:16 લખ્યું છે કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેને પોતાનો એકાકી જન્મ દીકરો આપણને આપ્યો કે જેનામાં જે કોઈ વિશ્વાસ કરે તે નાશ ના પામે પરંતુ તે અનંત જીવન પામે. તો આપણે લૂક તેનો 6મો અધ્યાય તેનો 6મો અધ્યાય અને તેની 32મી કલમ વાંચીશું. તમારા પર જેઓ પ્રેમ રાખે છે તેઓના પર જો તમે પ્રેમ રાખો તો તેમાં તમારી મહેરબાની શાની, કેમ કે પાપીઓ પણ તેમના પર પ્રેમ રાખનારા પર પ્રેમ રાખે છે. અહીંયા બાઇબલ આપણે કેવી રીતે આપણો પ્રેમ કેવી રીતે હોવો જોઈએ. જેમ કે ધારો કે આપણા પર કોઈ પ્રેમ કરતું હોય, આપણી સાથે કોઈ સારી રીતે વર્તતું હોય તો એ ઓબ્વિયસ છે કે આપણે બી એની સાથે એ જ સેમ રીતે વર્તીશું. આપણે બી એના પર પ્રેમ બતાવીશું, આપણે બી એની સાથે સારી રીતે વર્તીશું. પણ બાઇબલમાં લખ્યું છે તું તારા વેરીઓ પર પ્રેમ રાખ. જે તને દુઃખ પહોંચાડે છે, જે તને દુઃખ પહોંચાડે છે કે અથવા તને નિંદા કરે છે, તને નીચે અપમાન કરે છે તો તું એના પર પણ પ્રેમ રાખ. જેમ પ્રભુ વગસ્તંભ પર ચડ્યા તો પ્રભુની પણ બહુ નિંદા થઈ તો પણ પ્રભુ એમને એક શબ્દ ના બોલ્યો. પ્રભુ સહન કરતો હતો કેમ કે પ્રભુ એમને એટલો પ્રેમ કરતો હતો, આપણને એટલો પ્રેમ કરતો હતો કે એમને પોતાનું લવ જવડાવ્યું. એને વેરીઓ પર પણ એટલો જ પ્રેમ બતાવ્યો છે એટલો એ પોતાના દીકરા ઉપર પ્રેમ બતાવે છે. બે પ્રકારના પ્રેમ હોય છે, એક સ્વાર્થીનો પ્રેમ અને એક નિસ્વાર્થ પ્રેમ. સ્વાર્થ પ્રેમ એ છે કે જે માનવજાતના સ્વભાવમાં હોય છે. જેમ આપણે ઉપરની કલમમાં જોયું કે આપણે એમના પર પ્રેમ રાખીએ છીએ જેઓ આપણા પર પણ પ્રેમ રાખે છે. પણ નિસ્વાર્થ પ્રેમ એ છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પર રાખે છે. એમને કોઈ સ્વાર્થ નથી, એ આપણને ફક્ત પ્રેમ કરે છે અને એ જ આપણા માટે સૌથી મોટી વસ્તુ છે. આપણે બીજા ફળ પર જઈશું. આનંદ વિશે વચન કહે છે ગીતશાસ્ત્ર તેનો 119મો અધ્યાય અને તેની ગીતશાસ્ત્ર તેનો 119મો અધ્યાય અને તેની
143મી કલમ. શોક તથા દુઃખ મારા પર આવી પડ્યા છે, તો પણ અમારી આજ્ઞાઓ મારો આનંદ છે. અહીંયા દુઃખ હોય, કોઈ બી પરિસ્થિતિ હોય, આપણે પ્રભુમાં સદા આનંદ કરવું જોઈએ. આપણે કદી નિરાશ ના પડવું જોઈએ, કેમ કે પ્રભુનું વચન કહે છે કે તું સદા પ્રભુમાં આનંદ કર, અને એમની આજ્ઞાઓ આપણા હૃદયને આનંદ પહોંચાડે છે. તો એક આનંદ પર એક નાનું એક કોરસ ગઈશ. પ્રભુ કા આનંદ હૈ મેરી તાकत, संसार में यीशु है मेरी ताकत, वो मेरा आनंद हर एक दिल में, वो मेरा सहारा है, वो मेरा आनंद हर एक दिल में, वो मेरा सहारा है. हालेलुया. તો આ ગીત આપણને બળ આપે છે કે પ્રભુનો આનંદ એ જ મારું બળ છે. પ્રેઝ ધ લોર્ડ. હવે આપણે ત્રીજા ફળ પર જઈશું જે છે શાંતિ. તો પ્રભુ યહોવા શાલોમ, જે આપણી શાંતિ છે, જે બધાને શાંતિ પૂરી પાડે છે. અને આપણે વચન કાઢીશું યોહાન તેનો 14મો અધ્યાય. યોહાન તેનો 14મો અધ્યાય. અને તેની 27મી કલમ વાંચીશું. હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું. જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો. પ્રભુ એ વાત કરી રહ્યો છે એમની શાંતિ, એમની જે શાંતિ છે જે આપણને આપી છે, જે જગત આપે છે, જગતના લાલસા છે, જગતના વાના છે, એ નહીં. જેમ આપણે થોડી વાર માટે કે પાપમાં જતા આપણે પાપ કરીએ તો એમાં આપણને થોડી વાર માટે ક્ષણભંગુર થઈ જઈએ છીએ, આપણે ખુશ થઈ જઈએ છીએ, થોડી વાર માટે સેટિસ્ફાય થાય છે. પણ અહીંયા પ્રભુ એવી શાંતિ આપે છે જે સમજ શક્તિની બહાર છે. પ્રભુની શાંતિ આપણા માટે બહુ મોટી વાત છે. ચોથું ફળ છે સહનશીલતા. તો આપણે નીતિવચન તેનો 14મો અધ્યાય, નીતિવચન તેનો 14મો અધ્યાય અને તેની 29મી કલમ 29. કોઈ પણ એક વાંચશો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જે ક્રોધ કરવે ધીમો છે. આપણે કોઈ પણ જસ્ટ નોટ ક્રોધની વાત નથી. કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ધીરજથી કામ લેવું જોઈએ, આપણે કડકડીથી કામ ના લેવું જોઈએ. પણ એ પર્ટિક્યુલરલી ક્રોધની વાત કરે છે કે ક્રોધ કરવે ધીમો છે, જેના અંદર પેશન્સ છે, જે બધી સિચ્યુએશનને પ્રોપરલી હેન્ડલ કરી શકે છે, તે બુદ્ધિમાન છે. પ્રભુ એને એક જ્ઞાન આપે છે. જ્ઞાન વડે એ સહનશીલતાથી એ વસ્તુને હેન્ડલ કરે છે. અને ગીતશાસ્ત્ર તેનો 140મો અધ્યાય અને તેની પહેલી કલમ. ગીતશાસ્ત્ર 140 અને પહેલી કલમ કોઈ વાંચશો. પ્રેઝ ધ લોર્ડ. એક ગુજરાતીમાં પણ વાંચશો. એ હોવા દુષ્ટ માણસોથી મને બચાવ, જુલમકાર માણસોથી મારું રક્ષણ કરો. પ્રેઝ ધ લોર્ડ. અહીંયા પ્રભુનું વચન એ પણ કહે છે કે એ આપણને દુષ્ટ અને જુલમ કરનારાઓથી બચાવે છે. તે આપણને સહનશક્તિ આપે છે કે આપણે એની સાથે દુષ્ટ લોકોની સામે ઊભા રહી શકીએ, લડીએ, અને એ આપણને બળ પણ આપે છે. પાંચમું છે માયાળુપણું, એટલે કાઇન્ડનેસ. તો એના પર એક વચન છે, આપણે ખોલીશું કલોસીઓનો પત્ર. કલોસીઓનો પત્ર તેનો 3જો અધ્યાય તેની 12મી કલમ. કલોસીઓનો પત્ર તેનો 3જો અધ્યાય તેની 12મી કલમ. વાંચો કોઈ. અહીંયા
આપણને એ શીખવાડવા માંગે છે આ વચન દ્વારા કે આપણને દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા આ આપણું ખ્રિસ્તમાં પહેરવું છે, આપણું વસ્ત્ર છે કે આપણને આ કોઈ બી આપણને જોતા એમને લાગવું છે કે હા ખ્રિસ્તના બાળકો છે જે એ એમના પર ફર્સ્ટલી નોટિસ થાય છે એ વસ્તુ આ છે કે એ લોકો નમ્ર છે, એ લોકો દયાળુ છે, એ લોકોના હૃદયમાં બીજાના માટે સેવા ભાવ છે, હૃદય દયાળુ છે અને એ લોકો સહનશીલતા છે, પેશન્સ પછી બીજું ફળ છે વિશ્વાસુપણું કોમન છે, બધાને ખબર છે કે વિશ્વાસ પ્રભુ યહોવા પર આપણો વિશ્વાસ હોવો જોઈએ અને બાઇબલમાં વિશ્વાસના બહુ બધા પાત્ર છે. એમાંનો એક બહુ મોટો જે છે વિશ્વાસનો પિતા કોને કહેવામાં આવે છે? તો એને વિશ્વાસનો પિતા કહેવામાં આવે છે, જે એને વિશ્વાસથી યહોવા પાસે જે સ્થળ જે જગ્યા માંગી હતી પ્રભુએ એને આપી હતી, કેમ કે એનો વિશ્વાસ એટલો જડ એટલો મજબૂત હતો પ્રભુમાં અને વિશ્વાસથી સારા પણ વૃદ્ધ થઈ હતી અને તેણે હિંમતથી બાળકને જન્મ આપ્યો ને આ વચન દ્વારા આપણને એ વિશ્વાસ ઉપરથી આપણને ખબર પડે છે કે પ્રભુ વિશ્વાસ યોગ્ય છે, આપણે એના પર વિશ્વાસ કરી શકીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. અને નમ્રતા એના પર આપણે એક વચન ખોલીશું, રોમનોનું પત્ર એનો 12મો અધ્યાય અને 3જી કલમ વાંચો. મને આપેલા કૃપાદાનની આશરે તમારામાંના દરેક જણને કહું છું કે પોતાને જેવો ભણવો જોઈએ તે કરતાં વિશેષ ન ભણવો, પણ ઈશ્વરે જેટલે તરફે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે તેના પ્રમાણમાં નમ્રતાથી દરેકને પોતાને યોગ્ય ગણો. એ છેલ્લી લીટી લખી છે કે નમ્રતાથી દરેકને પોતાને યોગ્ય ગણો, કોઈને નીચું નહીં, કોઈને ઊંચું નહીં. પ્રભુની નજરોમાં બધા સરખા છે, પ્રભુના બધા સરખા જ બાળકો છે, તો આપણે નમ્રતાથી એકબીજા સાથે વર્તવું જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. અને છેલ્લું એ કહેવા માંગુ છું, છેલ્લું જે છે એ છે સંયમ. સંયમ એટલે પોતાના મન પર કાબુ રાખવો. એમાં છે નીતિ વચન તેનો 25મો અધ્યાય, નીતિ વચન તેનો 25મો અધ્યાય અને તેની 28મી કલમ વાંચો. જેનું મન કબજામાં નથી તે ખંડેરીએ તથા ખોટ વગરના નગર જેવો છે. પ્રેઝ ધ લોર્ડ. જેનું મન કબજામાં નથી તે ખંડેર તથા ખોટ વગરના નગર જેવું છે. તેનું કન્સ્ટ્રક્શન અડધું રોકાઈ જાય છે, કાં તો કામ થતું હોય તો એ રોકાઈ જાય છે. જેમ નિકલસન લાસ્ટ ટાઈમે બોલ્યા હતા કે બિલ્ડિંગ્સ અડધું કન્સ્ટ્રક્ટ થાય છે અને અડધી રોકાઈ જાય છે. એનું કારણ આપણે નહીં જાણતા, પણ અહીંયા કારણ પ્રભુએ આપણા જે લાઈફના રિલેટેડ છે લખ્યું છે કે જેનું મન કબજામાં નથી. મન કબજામાં ત્યારે થાય જ્યારે આપણે પ્રભુની આજ્ઞા પાડીએ. પ્રભુની આજ્ઞાઓ બધી બહુ જ પ્રભુએ આપણને આજ્ઞાઓ આપી છે, એ રીતે આપણે ચાલીએ, પ્રભુના માર્ગમાં ચાલીએ તો આપણું મન જરૂર કબજામાં થશે અને આપણે સંયમી થઈશું. તો પ્રેઝ ધ લોર્ડ. થેન્ક યુ. थैंक यू सो मच सारा, बहुत ही अच्छा 9 फलों के बारे में उसने वचन दिया, बहुत सीखने को मिला और अब मैं स्तुति को बोलूँगी, वो प्रभु का वचन थोड़ा शेयर करूँगी. मैं परमेश्वर का बहुत धन्यवाद करती हूँ, आज मुझे बोलने का मौका मिला इसके लिए. ये बहुत बड़ी अपॉर्चुनिटी है कि मैं पूरे चर्च के सामने बोल रही हूँ. तो आज मुझे जो टॉपिक मिला है वो है प्रेयर. प्रेयर हम अपनी डेली लाइफ में हर रोज करते हैं, बट प्रेयर एक ऐसी चीज़ है जो हमको परमेश्वर से कनेक्ट करता है, जो हम परमेश्वर से बात कर सकते हैं. हमारे और परमेश्वर के बीच में एक दीवार थी, जो परमेश्वर हम लोग बहुत पाप करते थे उसकी वजह से बनी थी, पर परमेश्वर ने हमसे इतना प्यार किया कि परमेश्वर आए जगत में और हमारे लिए अपनी जान दी ताकि वो दीवार हम लोग मनुष्य और जो जीसस के बीच में जो
दीवार थी वो टूट जाए, ताकि हम परमेश्वर से बात कर पाए, कम्युनिकेट कर पाए। तो प्रेयर ऐसा जरिया है जिससे हम डायरेक्टली परमेश्वर से बात कर सकते हैं, परमेश्वर की इच्छा को जान सकते हैं। इससे बड़ी और क्या बात हो सकती है? जो जब हम संकट में होते हैं तब हम प्रार्थना करते हैं, जब हम खुश होते हैं तब हम प्रार्थना करते हैं, या हम लोग को कोई चीज़ चाहिए होती है कि परमेश्वर हमको ये चीज़ बहुत दिल से चाहिए तो हम प्रार्थना करते हैं। बहुत सी ऐसी हमारी जगत की चीज़ें जिसके लिए हम प्रार्थना करते हैं। और परमेश्वर का वचन क्या कहता है कि परमेश्वर का वचन ऐसा कहता है कि तुम परमेश्वर से प्रार्थना करो तो परमेश्वर तुम्हारे लिए तुमको बड़ी बड़ी और छुपी हुई बातें बताएगा। परमेश्वर से अगर हम परमेश्वर की इच्छा के लिए प्रार्थना करेंगे ना, तो परमेश्वर के लिए हमारे बहुत बड़े प्लान है। पर हम क्या करते हैं? हम जगत की चीज़ों के लिए, जगत की हमारी जो लालसाएं होती है, हम उसके लिए प्रार्थना करते हैं कि परमेश्वर हमको तो ये चाहिए, हमको एक अच्छा फोन चाहिए, हमको एक अच्छा गाड़ी चाहिए। और हम जगत की चीज़ों में इतने उलझे हुए होते हैं कि हम परमेश्वर की इच्छाओं पर ध्यान ही नहीं देते। परमेश्वर की इच्छा के लिए हम प्रार्थना करेंगे तो परमेश्वर हमको दिल खोल के देने के लिए हमेशा तैयार है। पर हमको परमेश्वर की इच्छा के लिए मांगना है। हम परमेश्वर का वचन कहते हैं कि परमेश्वर की इच्छा से प्रार्थना करो, इच्छा से मांगोगे ना तो वो तुमको जरूर देगा। तो हमको परमेश्वर की इच्छा से मांगना है। पर हमको ऐसा नहीं कि हम अपनी इच्छा के लिए हम दुनिया की चीज़ों को मांगेंगे तो परमेश्वर नहीं देगा। परमेश्वर देगा, पर परमेश्वर का वचन लिखा है कि हम लोग जेम्स 4:3 देखेंगे। તમે માંગો છો પણ તમને મળતું નથી, કેમ કે તમે તમારા મોજ શોખ પર ખર્ચી નાખવાના ખોટા ઇરાદાથી માંગો છો। तो इधर हिंदी में ऐसा लिखा है, तुम्हारी बुरी इच्छा होती है ना इसीलिए तुम्हें नहीं मिलता। तो पर हमारे परमेश्वर इच्छा भी देखता है कि तुम लोगों की इच्छा क्या है, तुम लोगों की किसी और की। अभी हम ऐसी प्रार्थना करेंगे कि परमेश्वर इसके कम मार्क्स है, मेरे अच्छे नहीं देगा परमेश्वर। तुम प्रार्थना करो मेरे अच्छे मार्क्स है और उसके भी अच्छे मार्क्स है, तो परमेश्वर तुम्हारी इच्छा देके तुमको जरूर अच्छे मार्क्स देगा। और तुम किसी और के लिए बुरी इच्छा रखे तुम अच्छी और अच्छी बातें नहीं मांग सकते। तो परमेश्वर तुमको ये कहता है कि तुम्हारी इच्छाएं भी अच्छी होनी चाहिए। और परमेश्वर प्रार्थना के विषय में ऐसा बोलता है कि हम लोग चिंता करते हैं ना बहुत सारी चीज़ों के लिए, प्रार्थना के लिए कि हम लोग ये बात की चिंता के एग्जाम आ रही है, तुम्हें को पढ़ा नहीं है तो मुझे उस बात की चिंता है। तो परमेश्वर फिलिपियंस 4 और उसके 6 में लिखा है, કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો। स्टार्टिंग में क्या लिखा है? करते हो? करते। तुम बहुत सारी बातों की चिंता करते हो, परमेश्वर क्या कहता है? चिंता मत करो, परमेश्वर के आगे प्रार्थना करो। अब हम देखते हैं कि ये दानियल को केव में डाल दिया था। हाँ, कौन से केव में डाला था? लायन कैसे थे? भूखे। तुमको इधर भूखे सीओ को छोड़ दो, तुम क्या करो? प्रार्थना करोगे? कोई करेगा? सब यहाँ से वहाँ भागेंगे। पर दानियल क्या कर रहा था? तो क्या हुआ? उसको खाए थे? क्यों नहीं खाए? वो कैसे प्रार्थना कर रहा था? वो विश्वास से प्रार्थना कर रहा था। उसकी विश्वास की प्रार्थना परमेश्वर ने सुनी। वो उसने घबराया नहीं, वो पैनिक नहीं हुआ कि अब क्या ये शेर तो मुझको झपट खाने के लिए
हमारी हर एक विनती को परमेश्वर सुनेगा। मैथ्यू में लिखा है ना, मांगोगे तो मिलेगा, और दूसरी कलम में भी ये लिखा है तुम मांगते नहीं हो इसलिए तुम्हें मिलता नहीं है। तो हमको मांगना चाहिए, पर कैसे? अच्छी हमारी इच्छा अच्छी होनी चाहिए और एड्रेस सही होना चाहिए, तो परमेश्वर हमको हर चीजें देगा। आमीन। Praise the Lord. પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ. બાઇબલ કહે છે બાળક છે ત્યારે તો એને શીખાડ, એટલે ઘરડો થશે ત્યારે તે તેમાંથી ખસશે નહીં. અને હું પ્રભુનો બહુ જ આભાર માનું છું આપણા બાળકોની માટે અને દરેકની માટે, વિશેષ રૂણાબેન, ખ્યાતિબેન અને ઇમાનુએલ બ્રધર માટે પ્રભુની બહુ સ્તુતિ થાવ. ત્રણે ત્રણ હાજર રહ્યા અને હેલ્પ કરવા માટે બધું થેન્ક્સ તો બોલી ગયા છે, પરંતુ હું પ્રભુનો ખૂબ આભાર માનું છું, પ્રભુની સ્તુતિ કરું છું. ફરીથી રિપીટ કરીશ તો ઘણો ટાઈમ થશે. મીનાબેન, વર્ષાબેન, લીલાબેન, ભાવનાબેન, મેરલિન સિસ્ટર માટે હું પ્રભુનો આભાર, મનીષાબેન, સુરજા, કલી અને ઘણા બધા બહેનો અને ભાઈઓમાં હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. યાકુબભાઈ, જૈનીભાઈ માટે હું પ્રભુની ખૂબ સ્તુતિ કરું છું કે તમે આવ્યા અને પુષ્કળ મદદ કરી છે. પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ. સિસ્ટર શારદા માટે પણ પ્રભુનો આભાર. સાગરભાઈ છેલ્લી ઘડી સુધી મદદ કરતા રહ્યા અને આમ બધા જ ભેગા મળીને જે સેવા કરી એની માટે પ્રભુનો ખૂબ ખૂબ આભાર. આવા સમય આપણે પોતાના પગ પર ઉભા થઈએ અને પ્રભુને ધન્યવાદ આપીએ. આ બાળકો આવતીકાલના પ્રભુની સેવાની અંદર કોઈ પ્રબોધક, કોઈ પ્રેરિત, કોઈ પાસ્ટર, કોઈ ઇવાન્જલિસ્ટ, કોઈ મોટા બિઝનેસ સાથે પ્રભુની સેવા કરનાર, કોઈ હાઈ પોસ્ટ ઉપર મોટી જગ્યામાં સેવા કરનાર, નોકરી કરનાર, જોબ અપાવનાર, પોતાની ફેક્ટરી કે પોતાના બિઝનેસમાં ઘણાને જોબ આપનાર આ નાના બાળકો આવતીકાલમાં ચર્ચ અને દેશનું ભવિષ્ય છે. પ્રભુના નામને ધન્યવાદ આપતા આવો આપણે દરેક જણ પોતાના હાથને ઊંચા કરીએ અને બાઇબલ કહે છે કે બાળકોને મારી પાસે આવવા દો, કેમ કે આકાશનું રાજ્ય એવાનું છે. આજે આપણે જેટલા વડીલો બાળકોની મધ્યે છીએ અને બાળકોએ આખી ચર્ચ સર્વિસ ચલાવી, પ્રભુએ તેઓને મદદ કરી હરેક બાબતમાં, પરમેશ્વરના નામને ધન્યવાદ દો. ત્યારે આપણે પ્રભુની સ્તુતિ કરતા એક જ અવાજમાં હાલેલુયાના કોરસને દ્વારા આપણે પ્રભુને મહિમા આપીશું અને પ્રભુને કહીશું ધન્યવાદ પ્રભુ, અમારા બાળકો તને ઓળખે છે, અમારા બાળકોમાં તમારું ભય છે, અમારા બાળકોમાં પરમેશ્વર તમારું જીવન છે. પ્રભુ અમે તારી સ્તુતિ કરીએ છીએ. ઓ હાલેલુયા. પ્રભુના નામને ધન્યવાદ આપતા હોય કે હાથ ઊંચા થાય અને આ છેલ્લા સમયની અંધકાર ભરેલા જગતમાં આપણા બાળકો જ્ઞાન તથા બુદ્ધિથી ભરપૂર, દુષ્ટતાથી તેઓનું રક્ષણ થાય. આ બાળકો રાજાઓની સન્મુખ ઉભા રહેનારા હોય. આ બાળકો દબોરાના જેમ આ દેશનો ન્યાય કરનાર હોય. આ બાળકો એસ્તરાણીના જેમ રાજ્યો અને દેશોને બચાવનાર હોય. આ બાળકો મુસાના જેમ ઓ હાલેલુયા ગુલામીમાંથી છોડાવનારા હોય. આ બાળકો ઘણાઓને માટે આશીર્વાદી થાય. આવો આપણા હાથ ઊંચા કરી અને હરેક વ્યક્તિ પ્રભુને ધન્યવાદ આપીએ, ધન્યવાદ આપીએ. બાળકોની મિનિસ્ટ્રી માટે ધન્યવાદ, ધન્યવાદ સિસ્ટર અરુણા માટે, સિસ્ટર ખ્યાતિ માટે, ધન્યવાદ સિસ્ટર ભાવનાને માટે, વર્ષાબેનની માટે, ઈલાબેનની માટે ધન્યવાદ, શારદાબેનની માટે ધન્યવાદ, ધન્યવાદ વીણા બહેનની માટે, બ્રધર્સને માટે પ્રભુની સ્તુતિ. હાલેલુયા. આપણા ચર્ચમાં કેટલા બધા મદદગારો છે. બ્રધર સાગર માટે ઓ હાલેલુયા પ્રભુની સ્તુતિ થાવ. યાકુબભાઈની માટે, દરેકની માટે પ્રભુનો આભાર માની હાથ ઊંચા કરી પ્રભુને ધન્યવાદ આપીએ. બાળકો માટે સ્તુતિ કરીએ. હાલેલુયા. સુજીલ અને ક્રિસ માટે પ્રભુ
ધન્યવાદ આપીએ પ્રભુને. આ બાળકોએ VBS માટે પુષ્કળ ઉત્તમ તેઓએ દાન પ્રોવાઈડ કર્યા. શારીરિક શ્રમ, પ્રાર્થના, મદદ, હર રીતે મદદ કરી. બાળકોની અંદર દેવના વચનો બોવાયા. બાળકો માટે પ્રભુની સ્તુતિ થાઓ. આવો પ્રાર્થના કરીશું. ત્યાર પછી પ્રભુની શીખવેલી પ્રાર્થનાને પાસ્ટર જયરાજ આશીર્વાદ આપશે. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. અમારો રાજાઓનો રાજા, અમારો પ્રભુનો પ્રભુ, અમે તમારી જેટલી સ્તુતિ કરી, જેટલો આભાર માની, એટલો ઓછો છે બાપ. કારણ કે બાળકો તમારું આપેલું ધન છે બાપ. અને આ ધન માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ દુષ્ટ ને ભ્રષ્ટ જગતમાં તમે એવા બાળકો અમને આપ્યા છે લોર્ડ. આ ફેલોશિપમાં એવા બાળકો તમે આપ્યા છે કે જેઓ આખું ચર્ચ ચલાવવાની તમે તેઓને બળ આપ્યું છે, શક્તિ આપી છે લોર્ડ. અને અમે જરૂર જાણીએ છીએ કે કઈક બાળકોમાં તમારો આત્મા હાલતો થાય છે લોર્ડ. આ કેવળ તમારા આત્માનું કામ છે. અમે જરૂર ખાતરીપૂર્વક જાણીએ છીએ આ સગળું કામ તારા આત્માથી થયું છે બાપ. અને તમારું વચન સ્પષ્ટ કે છે લોર્ડ. જ્ઞાની સુલેમાન કહે છે જ્યારે બાળક છે ત્યારે તો તેને શીખવો કે રીતે વૃદ્ધ થશે તો પણ તેમાંથી ખસશે નહીં. અને ખાતરી છે આ 5 દિવસોમાં જે બી વહાયા છે તે જરૂર આવનાર દિવસોમાં બાપ હાલેલુયા 100 ગણા ફળ આપનારા છે લોર્ડ. જરૂર આ બાળકોમાં તમારો આત્મા હાલે છે. અમે જરૂર જાણ્યું બાપ. તમે જે અમને સેવા આપી છે સેવાને અમે લાયક ન હતા, પરંતુ તમે અમને લાયક બનાવ્યા. અને બાળકોમાં જે બી વહાયા છે એમને જરૂર અમારો આત્મા હરખાય છે કે આ જરૂર આત્માનું કામ છે. અને આત્માથી થયેલા VBS માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. જુનિયર બાળકો, સિનિયર બાળકો માટે મેં તમારો આભાર માનીએ છીએ. તે વિશેષ તમે જે તેઓને બાળકોના માટે ટીચર પૂરા પાડ્યા લોર્ડ. જે આત્માથી કરવું લોર્ડ. સિસ્ટર ખ્યાતિ માટે, સિસ્ટર અરુણા માટે, બ્રધર ઇમાનુએલ માટે મેં તમારો આભાર માનીએ છીએ લોર્ડ. તમારા આત્મા દ્વારા તેઓના થકી જે કંઈ તમે બાળકોના માટે તેઓ કર્યું છે એમને ખાતરી છે બાપ હાલેલુયા. જરૂર અમે જાણીએ છીએ આ સગળું કામ આજે 5 દિવસે કેવળ તમારા આત્માથી થયું. અમે તમારો પુષ્કળ આભાર અને આભાર માનીએ છીએ રાજા. સગળા પેરેન્ટ્સ માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. આમાં પેરેન્ટ્સનો બહુ મોટો ભાગ છે. જ્યારે પેરેન્ટ્સ પોતાના એમના માર્ગમાં ચલાવવા માટે પ્રયત્ન કરે છે, એમના ભયમાં ઉછેરવા માટે પ્રયત્ન કરે છે, ત્યારે જરૂર બાળકો પણ આશીર્વાદિત થાય છે અને મા બાપ પણ આશીર્વાદિત થાય છે. મા બાપને તમે જે ઉત્તમ મન આપ્યું એ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ લોર્ડ. 5 દિવસ બાળકોને તમે સલામત લાવ્યા, સલામત લઈ ગયા. અને 5 દિવસ જેટલી સેવાઓ થઈ, સર્વ સેવાઓને તમે આશીર્વાદિત કરી માટે મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ લોર્ડ. હાલેલુયા, આમીન. ધન્યવાદ. મેં પુષ્કળ તમારી સ્તુતિ કરી છે. આજના શરૂઆતથી અંત સુધી તમારા આત્માના ગૌરવની પ્રમાણે આખું ચર્ચ સર્વિસ બાળકો દ્વારા જે થયું એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ લોર્ડ. હાલેલુયા, આમીન. ધન્યવાદ. આવનાર દિવસોમાં પણ અમે તમારી પાસે એ જ કૃપા માંગીએ છીએ. આ બાળકો તમારું આપેલું ધન છે. આ ધન જ્ઞાનમાં, કર્મમાં, દેવની માણસની પ્રસન્નતામાં વધતું જાય અને કેવળ તમારો મહિમા પ્રગટ થાય તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ.